વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું છે કે પ્રોપ્રાઇટરશિપ ફર્મ એ તેના માલિકથી અલગ કોઈ અસ્તિત્વ ધરાવતી નથી. તમામ જવાબદારી વ્યક્તિગત રીતે માલિકની જ બને છે. તો એના વિશે આપણે આજે જોઈશું અને હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો, સુપ્રીમ કોર્ટે શું કહ્યું તે આપણે જોઈએ. કેસ એવો હતો કે એક ભાડાના મકાનના કેસમાં વાદીએ સામાવાળાને પ્રોપ્રાઇટરશિપ કન્સર્ન એટલે કે જે વ્યવસાયનું નામ હોય તે તરીકે દર્શાવ્યું અને તેના માલિકને પાર્ટી તરીકે ઉમેરેલા, પરંતુ પ્રોપ્રાઇટરશિપ ફર્મ જે હતું તેને સામાવાળા તરીકે નહોતું ઉમેર્યું, જેના કારણે સામાવાળાએ ઓર્ડર 7 રૂલ 11 CPC હેઠળ પ્લેન્ટ એટલે કે ફરિયાદ રદ કરવાની અરજી કરી. ટ્રાયલ કોર્ટે અરજી નામંજૂર કરી. હાઈકોર્ટે ઓર્ડર 30 રૂલ 10 CPC ઉપર આધાર રાખી અને પ્લેન્ટ રદ કરી દીધી. સુપ્રીમ કોર્ટે અપીલ મંજૂર કરી અને હાઈકોર્ટનો આદેશ રદ કરી દીધો. કેમ કે કાયદાની નજરમાં પ્રોપ્રાઇટરશિપ ફર્મ એ તેના માલિકથી અલગ કોઈ અસ્તિત્વ ધરાવતી નથી. તે કોઈ લીગલી એન્ટાઇટી જેમ કે પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી. તેથી તમામ જવાબદારી વ્યક્તિગત રીતે માલિકની જ બને છે. તે માત્ર એક વ્યક્તિ દ્વારા વ્યવસાય માટે રાખેલું વેપારી નામ છે. ઓર્ડર 30 રૂલ 10 CPC મુજબ જો કોઈ વ્યક્તિ કોઈ નામે વ્યવસાય કરતી હોય તો તેની સામે તે વેપારીના નામે દાવો માંડી શકાય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ એક ઇનેબલિંગ પ્રોવિઝન છે, એટલે કે તે વાદીને સુવિધા આપે છે પણ માલિક વિરુદ્ધ સીધો દાવો માંડતા અટકાવતું નથી. પ્રોપ્રાઇટર જ વ્યવસાયનો માલિક અને એકમાત્ર વ્યક્તિ છે જે તેનું રક્ષણ કરી શકે છે. તેને ઉમેરવાથી કોઈ નુકસાન થતું નથી. પ્રોપ્રાઇટરશિપના નામે અથવા પ્રોપ્રાઇટરના નામે દાવો ચલાવવો એક જ વાત છે. હાઈકોર્ટે અત્યંત તકનીકી દૃષ્ટિકોણ અપનાવેલો, કારણ કે લીઝ ડીડ પર માત્ર પ્રોપ્રાઇટરે જ સહી કરી હતી અને કોઈ બીજી વ્યક્તિના હિતને અસર થઈ ન હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટેકનિકલ ખામીને કારણે જેમ કે ફર્મનું નામ અલગથી ન લખવું, ન્યાયની પ્રક્રિયા અટકવી જોઈએ નહીં. જેથી ખાસ કરીને જ્યારે સામે પક્ષે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ હોય, એટલે કે સામે પક્ષે જો ફર્મ હોય તો તેના માલિક જવાબદાર હોય એ સ્પષ્ટ છે. જેથી હવે પ્રોપ્રાઇટરશિપના કેસમાં માત્ર માલિકને પાર્ટી તરીકે ઉમેરવાથી પ્લેન્ટ એટલે કે કેસ રદ થઈ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો દોગી પાર્થી વેંકટા સતીશ વર્સિસ પિલ્લા દુર્ગા પ્રસાદ સિવિલ અપીલ નંબર 11,104/2025 ચુકાદો આપેલો છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારો વિડીયો લાઈક કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે અમે આવા વિડીયો લાવતા રહીશું અને તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.